સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। આજે અંતિમ ઘડીનો પ્રચાર છે। સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થશે। ભાજપ કરશે દરેક મોડમાં કેસરિયા રેલી, તો કોંગ્રેસ કરશે ડોર ટુ ડોર પ્રચાર। અમદાવાદમાં આજે અંતિમ ઘડીનો પ્રચાર થશે। ભાજપ કરશે દરેક મોડમાં કેસરિયા રેલી, જ્યારે કોંગ્રેસ પણ ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળશે। સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થશે, એટલે તમામ પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી અંતિમ ઘડીનો પ્રચાર કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। સીએમ અને પ્રદેશ અધ્યક્ષનો રોડ શો પણ યોજાવાનો છે। બાપુનગરથી રોડ શોનો કરશે પ્રારંભ। રોડ શો દ્વારા 3 વોર્ડમાં પ્રચાર કરશે। મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો છે એ પણ આ રોડ શોમાં જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે છે અંતિમ ઘડીના પ્રચારમાં રોડ શો કરશે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા કશ્યપ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે કશ્યપ, અંતિમ ઘડીનો પ્રચાર છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અંતિમ ઘડીના પ્રચારમાં રેલી યોજશે। બિલકુલ, અંતિમ ઘડીનો આજે પ્રચાર વહેલી સવારથી શરૂ થશે। મહત્વનું છે કે આજે 5 વાગે જાહેરનામું છે તે પ્રસિદ્ધ થઈ જશે અને ત્યારબાદ પ્રચાર પ્રસાર ઉપર પ્રતિબંધ લાગી જશે। અંતિમ ઘડીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેના દ્વારા રોડ શો નું આયોજન છે તે કરવામાં આવ્યું છે। બાપુનગરથી આ રોડ શો નો પ્રારંભ થશે અને 3 વોર્ડમાં આ પ્રચાર છે તે કરવામાં આવશે। બાપુનગર, ઇન્ડિયા કોલોની અને વિરાટનગર વોર્ડ છે તેમાં આ રોડ શો ફરશે અને લોકો પાસે મતોની અપીલ છે તે કરવામાં આવશે અને હાલ તમામ પક્ષના નેતાઓ છે તે આ જ પ્રકારે છેલ્લી ઘડીએ માહોલ બનાવવા માટે થઈને સક્રિય થઈ ગયા છે। જી કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।